કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા અને મારા આ પૃથ્વી ઉપર અનંત અવતારો થયા છે અને હજુ અનંત અવતારો થશે. અને ભાગવતજીના 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં ભાગવતની અંદર મુચકુંદ રાજાને શ્રી કૃષ્ણ નારાયણ એમ કહે છે કે હે મુચકુંદ, પૃથ્વીની અંદર રહેલા રજકણોની કદાચ ગણતરી થઈ શકે. લિસન કિડ્સ, લિસન વેરી કેરફુલી. શ્રી કૃષ્ણ નારાયણ મુચકુંદ મહારાજાને કહે છે કે હે મુચકુંદ મહારાજા, પૃથ્વીના જે રજકણ છે, પૃથ્વીની અંદર રહેલા રજકણ કદાચ એની ગણતરી કરી શકાય, પણ મારા અવતારો કેટલા પૃથ્વી ઉપર થાય છે એની ગણતરી ન કરી શકાય. આકાશમાં રહેલા તારાઓની કદાચ ગણતરી થાય, પણ મારા અવતારોની, મારા ગુણની, મારા કર્મની ગણતરી કદાય ન થાય, કદાપી ન થાય. અરે સાગરમાં રહેલા જળને એક બૂંદ વડે કરીને ઉલચી અને બૂંદની ગણતરી થઈ શકે, પણ મારા અવતારો આ પૃથ્વી ઉપર કેટલા થયા છે એની ગણતરી કદાપી ન કરી શકાય. તો શાસ્ત્રીજી શાને આધારે કહો છો કે ભગવાનના 10 કે 24 જ અવતાર હોય? અને આ શબ્દ સાંભળતાની સાથે શાસ્ત્રીજીએ મસ્તક નીચું ઝુકાવ્યું છે. અને શાસ્ત્રીજીએ જ્યારે મસ્તક નીચું ઝુકાવ્યું ત્યારે સારી સભા હાહાકાર કરવા લાગી છે. પહાડ જેવો પુરુષ જિંદગીમાં કદીએ હાર વાળી નથી, એવો પહાડ જેવો વિદ્વાન પુરુષ જ્યારે સલાયમાન થયો છે, ત્યારે એક વખતે ત્યાં રહેલા વિદ્વાનો અને લોકો નક્કી કર્યું છે કે હવે વિજયનો મુક્તાનંદ સ્વામીનો જ છે. અને એ સમયે ભાવપૂર્ણ ઉભા થયા છે, હાથમાં ઝાલર લીધી છે અને શોભારામ શાસ્ત્રી જ્યારે ઘડ્યા છે ત્યારે કોઈની હિંમત હવે નથી ચાલતી કે બીજો કોઈ પ્રશ્ન કરી શકે. બહુ વાર સુધી સારી સભા શાંત બેઠી છે અને આખરે અંતમાં ચિમનરાવ ઊભા થયા છે. સ્વામીને કહ્યું છે કે સ્વામી, માનો કે અમે હવે માની લઈએ કે સ્વામી નારાયણ એ ભગવાન છે, પરંતુ સ્વામી અમે રામ કૃષ્ણ આદિ જે ભગવાનના અવતાર થઈ ગયા એમને ભગવાન માનીએ છીએ. કેમ? તો કે એને જે સામર્થ્ય બતાવી એ જોઈને રામને, શ્રી કૃષ્ણ પરમાત્માને અમે ભગવાન માની છીએ. ભગવાન રામચંદ્રે સાગર ઉપર સેતુ બાંધ્યો. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે એક ટકલી આંગળી ઉપર સારાએ ગોવર્ધનને તોડ્યો છે. માટે માનીએ કે રામ એ શ્રી કૃષ્ણ એ ભગવાન છે. હા, આપ સ્વામિનારાયણને કેમ ભગવાન માનો છો? સ્વામી બોલે છે કે હો વિદ્વાનો, ચિમનરાવ, તમને ભગવાનને માપવાનો માપદંડ જ નથી મળ્યો. એ સ્થૂળ દ્રષ્ટિથી ભગવાનને ન માપી શકાય. ચિમનરાવ, એ સ્થૂળ દ્રષ્ટિથી ભગવાનને ન માપી શકાય. આપ જો એમ કહેતા હો કે રામ ભગવાન સાગર ઉપર સેતુ બાંધ્યો માટે રામને ભગવાન કહીએ છીએ, તો હું તમને એમ કહું છું, ભગવાન રામચંદ્રજીએ તો સેતુ બાંધ્યો ત્યારે લંકા જઈ શક્યા, પણ હનુમાનજી તો વગર સેતુએ સારાએ સમુદ્રને આલંગી અને લંકામાં ગયા છે. તો